નમસ્કાર, સીએમએમ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ હેડલાઇન્સ પર। હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું। બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં અગત્યનું સ્થાન ધરાવે છે। વિદ્યાર્થી તેના સ્વપ્ન સાકાર કરવા માટે તેમજ ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે સખત પરિશ્રમ અને પ્રતિબદ્ધતા દાખવી ઉચ્ચ પરિણામ મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે। આપ સૌ પણ હંમેશા ખૂબ જ ખંત અને નિષ્ઠાથી આગળ વધીને ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી બનશો તેવો મને વિશ્વાસ છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નમસ્કાર, મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા મારા તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે મારા ગુજરાતના પરીક્ષામાં ઉત્તીર્ણ ન થનાર વિદ્યાર્થી મિત્રોને સાંત્વના પાઠવું છું અને એમને હિંમત હાર્યા વગર અને ધૈર્ય ગુમાવ્યા વગર પુનઃ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અપીલ કરું છું અને એમને પણ એમના ભવિષ્યની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું। આદરણીય આપણા દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે। સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલ પણ થવા જઈ રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને તેનો પુષ્કળ લાભ મળશે તેવી આશા વ્યક્ત કરું છું।